આ જમીન હારી આવી રોડ ટચ આમ 5-6 વીઘા મળી જાય ને તો કોણ થઈ જાય, ધંધા બંધાનું સેટિંગ થઈ જાય, પૈસા તો હજ આપણા જોડે. આવી આમ સીધા ટચ જમીન હોય ને આમ નેરિયા ટચ તો સેટિંગ થઈ જાય. લાય મને જવા દે, આટલામાં પેલા બાબુજીને પૂછવા દે કે બાબુજી આટલામાં કોઈને જમીન તમારે ભાડમાં ખરી વેચવાની હોય એવી આપણે લેવી છે, ધંધો કરવો હોય તો ધંધા માટે લેવી છે. તમારે ભાડમાં હોય તો મને ચોક જમીન બતાવો, આમ શેઠા ટચનો આમ રોડ ટચ હોય એવી. એટલે બાબુજીને મળવા જવા દે મને. આ બધા આમ ખેતર તો સારા જ દેખાય આમ મસ્ત સમંદર વાળો બધો. બાબુજીને જોડે જવા દે મને. આ ચારો ભરાઈ ગયો? આ ભરાવા જ આવ્યો હવે. હા તો ભરાઈ જા તો વાળી લેજે. સારું. કોરું ના રે જોજે હો. હાર. એ હાર હરખો એ બહુ પોળું દમું ના વાગતો. એ ભરાઈ ગયો ચારો ભરાઈ ગયો. આવો છે તો ભૂલા પડ્યા કેવું હે બાબુજી? આવો મજામાં. ચમ આવા ભૂલા પડ્યા? એટલે આ કોમ પડી તું તમારું. શું કોમ પડ્યું? જમીન જોતી હતી રોડ ટચ યાર આપણે ધંધા માટે. જમીન તો લઈ આલો પણ તમે આગળની એ જમીન દલાલી આલી નહીં ને હું એટલે આ જમીન તો કરવા દે, કરીએ દલાલીનું તમારું કરી દઈએ આપણે. અરે આગળની એ બાકી હ જેટલી જમીનો તમને હલાવી તમે મને શું આલ્યું કેજો. હવે એ તો કરીએ. આ જમીન પેલા સેટિંગ કરો છો જો ખાલી રોડ ટચ 5-6 વીઘા હોય તો સેટિંગ કરી આલો, ધંધો નાખો આપણે. મારા જોડે જમીન તો ઘણી હ બરાબર. જો શેવાળિયું હ, આ બાજુ મોબા ખાડ હ, આ બાજુ આ ઓય હ રોયણોમ હ, બધા 4-5 જગ્યાએ હ. બોલો તમારે કઈ બાજુ જોવા? નીથી અંબાસરના વચ્ચે આમ રોડ ટચ જમીન હોય ને 5-6 વીઘા એવી જોવા આપણે બાબુજી. એવી તો સ એમ તો મળી રહે એવી એ મળી રહે મારા જો બધી. પણ તમે યાર આ પોનની મને દલાલી ઓછી આલો હો ને એમાં નહીં મજા આવતી. એટલે આ ચો ઓછી આલુ યાર અમૂર્તિ આલવાના નોન મીડિયા એટલે તમને નહીં મજા આવે. મારે તો બીજી પાર્ટી આવે એમને જ કેવું પડશે. તમે હરખું વ્યવસ્થિત પેલી કરવું પડશે. બોના ખાતા અરે જમીનનું તમે ચોક સેટિંગ કરી આલો મને. કરોડ રૂપિયાની થાય હા તો 1% અને કરોડથી નેચું થાય તો 2% હું દલાલી લઈ. બોલો આ ચેવું કરોડથી ઉપર જાય તો 1%, કરોડથી નીચે જાય 2%. આમાં આવું જ છે. અત્યાર સુધી યાર આપણે અડધા ટકા દલાલીનું નહીં કરી આલી યાર. હવે તમને નહીં ચાલે. અત્યારે તો જબ્બર ઉપડ્યું બધું વેપાર. હવે તો નહીં ચાલે યાર. ચમ નહીં ચાલે યાર? હવે તો આલવી જ પડશે. ના કે જો વેપારીઓ તો ઘણાય આવી. અમે ચોખ્ખોટે કરી દઉં કે ભાઈ કરોડ ઉપરની હશે તો તમને 1% અને કે કરોડથી નીચે 2% હાલે. બોલો તમારે મંજૂર હોય હું તમને રોડ ટચ લઈ આલું હોય. ગોગા મહારાજ જ છે. 2% કે 2% ઊંચું પડે. અત્યારે તો બધા જમીનના ભાવ તો બરાબર અમને ના હોય ને તો હા તો પાડવા દે તો પછી કરીશું અમનું પાછળ. હા કરી દઈશું હેડો આપણે 2%નું સેટિંગ કર્યા તો આપણે પેલા સોમાજી હે ને એમના ટચમાં હ વધારે. એમના વધારે જમીન. હા અને હું ભાવ આમ ભાવ ચાલવામાં છે ને તો બધું આપણે પૂછી લઈએ. આપણે ના હોય તો જઈએ એમના જોડે. ચલો 17-18 નો ભાવ હકે ભાઈ આમ વધારે તો એ તો રોડ ઉપરની હોય વધારે હોય, અંદર હોય તો ઓછી હોય. એટલે રોડ ઉપર એટલે મય આટલે આ રોડ હોય ને એવું કર્યો મારી વાત સાંભળો. આપણે સોમા કાકા હે ને એ એમના ખેતરમાં અત્યારે ઘઉં પૂંખ્યા ને તે જોવા ગયા. એટલે ના હોય તો હેરો હું લઈ જાઉં. આ છોકરો પાસે ને આપણે તમને ઈકન લઈ જાઉં જોવા. એવું? હા લેડો ને આપણે જોઈ આવીએ છીએ. હું છોકરાને કહી દઉં કે તું 2 તારા વાર અને આપણે જઈએ સોમાજીને. તો હા કહેતા હો જો છોકરાને કહેતા એટલે છોકરા તું વારજે 2 દોમાં. હું આવું. હા વેપારી મળે વળી કોક આપણે ભાડીશું તો વળી જો દલાલી પાકી જાય ને તો મને તને કોઈક બાઇક સાધન લઈ આલું તો વળી મેર પડી જાય. હા દલાલી થાય જો આ જમીનનો સોદો થઈ જતો હો. શું કીધું? આટલું થઈ જાય તો વળી આપણે પૈસા થઈ જાય અને તારું એ થઈ જાય અને આપણું સારું હેડી જાય. આ છે સ્પેશિયલ મળવા આવ્યા. આ તો હું આવું પેલા સોમાજીના ખેતરે જઈ. જી વાત જવાનું બાબુ. આબાજ હા બાજુ આબાજ આમ હારી તો હે ને આમ જમીન બમીન. તમે જોજો ને તમને બતાવશે. તો તમે ખાલી જવા દે ખેતરમાં ઘઉં આવ્યા તે શીખર ટ્રેક્ટર રોટર આવ્યું કે ના આવ્યું? ઓહો રોટર તો કમ્પ્લીટ માર્યું લાગે. ના કોમકાજ તો સારું કર્યું લ્યો. હવે કમ્પ્લીટ મને ચારા બોધ દેવા હે અને સીધું ચારા બાંધી અને પાણી મેળ દઉં. પણ હારું મને આટલી બધી જમીનો વાવું હું પણ યાર દુઃખ એ થાય કે બધા ગાડીઓ લઈને રખડા અને હું એકલો ખાલી આ હેડીને જવું અને હેડીને આવું.
હવે ભાગવી તો મળે હ જમીન વાવવા બરાબર, અને આપણે એક ચાહરો પડ્યો હ તેના હોય તો વેકી મારું તો ગાડીઓ લઈને ના ફરું. અમે વાવવા તો મળે હ ભાઈ, અને ડાયરેક્ટ બધાની ભાગમાં જમીન આટલા ઊંડી વાઈ હ, અને હવે કમ્પ્લીટ આપણી જમીન વેકી મારવી હ, અને બધાના જેમ આમ એન્ટ્રી પાડવી હે ગાડી લઈને ઢાંટાણ કરીને, ગમે તે થાય આજ વેચી જ મારવી. હવે વાબા તો મળે હતા એટલે ઘરનો ચારો પડ્યો તો ઓહો અલ્યા હા અંબાલાલ આવો યાર. કેવું કયો આ ભાઈ બે હા યાર, હું કોઈ વાયો આ ઘઉં આયા યાર, આ રોટર મારી જોવા ને ઘઉં આયા તાણ શું કરે કયો. તે હું તે રાખ્યું કે ભાગું રાખ્યું આ તો યાર ભાગવું હ, એવું અને ભાગવું બેઠા બેઠા વિચાર કર્યો તો મેં તો હા ભાગવા તો મળી જ રહે બાબા બરાબર. મળી રે તમારો કટકો ચાહરો જમીન છે બરાબર. હા હવે તમે ગાડીઓ લઈને ફરો, બધાય ગાડીઓ લઈને ફરી બરાબર. પણ સોમાજી જો અમે તો ગાડીઓ લઈને ફરીએ બરાબર, અમે નોકરી કરીએ મહેનત કરીએ ખેતીમાં, તો પછી અમે તો ગાડીઓ લઈને ફરીએ જ ને. ભાઈ તમે ફરો પણ મને સારું હોય ને, હવે તો એક જ ચાલ્યું ને કે જો મારા ચાહરો પડ્યો ને એ વેકી મારું, અને વેકી કોઈક ધંધો કરે અને જમીન વાય અને ગાડી તો આવી જાય. મારી વાત સાંભળો, તમારા ડોહાએ જે ચાહરો બચાવી રાખ્યો ને એ બચાવી રાખજો. અરે હું ધૂળ બચાવવાની યાર વખત લોકો તમે બધા ગાડીઓ ફેવરા ને અમારે હું સાયકલો લે, સાયકલ હોય તો બરોબર. માને વેકીન માસી ના ધાબા જવાય યાર. અરે પણ હતા તો જમાનો તો જોવા બધા લોકો ગાડીઓ ફેવરા યાર. અલે આ વાત કરો, ઝૂંપડું આપણે મેલ પાડીને ઝૂંપડું બાળી ના નખાય. બારવાન ચો કહીએ હે, અમાર તો આ જમીન વાઈએ જ છે ને ભાગવી મળે, ભાગી લેશું. ભાગવી મળે વાત સાચી, અને ઘરની વેચી મારશું. અલે પણ પોતાને ઘરની ના વેકાય, માએ માન બીજા બધા વગરના વાક. ના ના તમને દાજત થાય, હું ચારો વેચીને ગાડી લાવું ને તમને દાજત થાય કે ગાડી લઈને ફરશે. સોમાજી ગાડી લઈને ફરવા ના નહીં, પણ મહેનત કરીને ગાડી લાવો, એ ચાહરા વેકી ના લવાય. અને આ જે સાધન લાવો ને એ તો ખાતું ધન કહેવાય. જો એ ખાતા ધન તમે લાવશો ને તો તમારા પૈસા બરબાદ થઈ જાય. માટે તમને કહું જમીન ના વેચશો, જમીનનો ચાહરો એ વાયખો, એ તમને તો કોમ આવશે, તમારા ભવિષ્ય છોકરાને કોમ આવશે. એટલે હું આ ગાડી લાવું તમે લઈને ફરો તે કોઈ હું નવાઈડો કર્યો, અમારે નહીં લાવવાનો. હું તો એવી ગાડી લાવે ને બલ્યા ઘોરો આમ. અરે ઘોડાની વાત ચો કરો યાર, અમે તો મહેનત કરીએ, તમે એવી મહેનત કરો તમને મળશે. હા વાવું હું જમીન વાવું હું, નહીં વાગતો અડધા ભાગે વાવું, અને મારી જમીન રહી ને એ વેચવાની હ, અને ભલે ઘોડો લાવો એટલે લાવો. એટલે સોમાજી વટના મારે ગાજર ના ખાશો, સાચું કહું તમને. ગાજર નહીં ખાવાના, ભલે ઘોડો એ જ જોવો મારે, બીજું કશું ના જોવો. બ્લેક ઘોડો કરતા કરતા તમે ચો ખોવાઈ જવા દેખાશો નહીં. આયા હો વાયકાન હમણાં વાયકાનું. અલે હા મને નહીં ખબર પડતી મારી જમીનનું વેકી મારું તો મારે બીજો ધંધો થાય. ના ના આયા હો વાયકાન મને કહેવા. એટલે સોમાજી હજુ કહું તમને, તમે તમારી જમીને વાઈખો ને કે તમે પસ્તાશો. સાચું કહો, મારે જમીન વેચવાની હ, ભલે ઘોડો લાવવાનો હ, ભલે મારા ડીઝલના તો હું આ અડધો વીઘો વાય નહીં મેં કાઢી. તમને ખબર હે ને મારા ડોહાએ મને 4 વીઘા જમીન આવી હતી, અત્યારે મેં 8 વીઘા કરી. ચાલે કરી. એ તો તમે ગાડી લઈને ફરો ને એટલે કોક ઉછીતા હાલે. અરે નહીં, મહેનત કરી હ. મહેનત ના, એ તો ગાડી લઈને ફરો ને એટલે એમ કે ના ગાડી વાળો કેટલા જોવો. આપણે કોઈક તમે જો કહો ને ગાડીમાં બેઠા બેઠા કે ભાઈ લાખ રૂપિયા આલજો તો ધેર દઈને કાઢી ના હાલે. અમે હેડીને આવીએ, અમે 5 રૂપિયા માગીએ, હમણાં કોઈ ના હાલે. ગાડી લાવે ગોરો તો બધાય હાલે રૂપિયા. ગામમાં ઇજ્જત હોય ને તો 5 નહીં 50,000 લાખ રૂપિયા લેવાનું તોય મળી રહે. ઇજ્જત પેલા બનાવો. અલે આ કીધું મેં એક જણને વાત કરી કે મને આલજો યાર ખાલી 500 રૂપિયા ઉછીના. આ હેડીને જાહે અને 500 રૂપિયા નહીં હોય, અને પેલી ગાડી હોય તો ભર દઈને કાઢીને હાલે 2 લાખ. પણ તમે ચેકના 500 લેતા હોય પછી ના વળી ના હાલો તો શું તમારે થાય? હવ ના હાલતા હોય, આટલી જમીન વાઈએ ને ચમ વ્યવહાર તો ટચે ટચ હાલ દઉં. ટચ નહીં હેડો, હું અહીંથી ખાલી ફોન કરીને તમે જે ઊભા ચમ ને ના પાડે કોઈ એ તો જોઈએ. 5 જોતા ને તો 50 હાલે. હા તો મને મારી વાત સાંભળો સોમાજી, જમીન રવા દે વેચવાનું, એને વાયખો. આપણે વેચવી નહીં, મહેનત કરો 5-25 ભારશો. એ તો જમીન વેચીને હું તો ધંધો કરે બરાબર સોમાજી મેં તો તમને સમજાય, ધંધો તો કરે અને ગાડી એ લાય. તમને સમજાવું, હું તો તમારા માટે કહું. બાકી જો જમીન વેચતા નહીં, હું તો સમજ્યો જ છું બધું.
સારું ભાઈ તમારે તમારે ગાડીઓ ચલાવીને અમારે હું એકર હેડી ખેતરોમાં આવવાનું જો છે હવે આવી ગયું એમનું જો પેલા બે જો હા ને પેલા બેઠા હે બાબુજી રે એરા છોમાજી એરા પોતે સોમાજી હા એમને વેચવાની આપણે જમીન એમને જમીન વેચવાની એમને જ વેચવાની હેરો ના હોય હાલ લે આવા. હેડો છોમાજી અલ્યા લોટે જાજો લોટે જવા નહીં જતો બાપા તાણ આ શેઠના ઓલે પોણી ભલ લાવ્યો તમે તો લોટે જવા તમારા ખેતરમાં થોડું કે હું ઝાઝરું કરી જાય પૂરું અલ્યા યાર વાત સોમાજી આ શેઠ છે ચેક હમણાં કેવું આ? વેપારી એવું હોય હા ના બેસો ને બેહો બાબુજી બેહજો શાંતિ વાત કરું બેહો ને જો તમારે જમીન વેચવાની હતી ને જમીન તો વેચવાની હે યાર તો એના માટે વેપારી છે જમીનના આ તો હું પાતો હતો ને ઈકન આવ્યા મને કે તો જમીન બમીન વેચવાની તો યાર બતાવો મેં કીધું વેચવાની પણ કહું યાર દલાલી લેવો આ વખત તો ઊંચી છે બરાબર તો મેં કીધું કે એ દલાલીનું તમારે જોવાનું મારે તો કેશ પેમેન્ટ જોવો હોય યાર 3 મહિનાની મુદત આલે હા તો મળી જા બરાબર વાંધો નહીં પણ જમીન છે બાજુ આપણે રોડ જ તમને વાત કરી રોડ રચે જ છે યાર જમીન પણ કઈ બાજુમાં કહી દેજો અમને આમ રોડ રચે જ છે આપણા બાજુમાં જ. આ તો હું ભાગવું આવું ભાગવું આવે કારણ કે ભાગવા મળે તે પછી આવા યાર આ ઘરની જમીન રખાય ભાગવી ના ન રખાય હોય. ના રખાય જમીન તો રખાય જ નહીં વેચી જ માં રાખો હોય બધી વેચી જ. તાણ. આ ભાગવું મળે ને યાર ઘરની જમીન શું કરવાની કેટલા ગુંઠા જમીન આપણી એટલે આ ઘૂંટા તો બે જ છે યાર બે ઘૂંટાની વાત નહીં કરતા તાણ કેટલા વીઘા એની કે હે તો એમ કે ને ઘૂંટા બૂંટા ખબર નહીં પડતી જમીનો યાર તમે આપણે ઘૂંટાનું ના કહેશો કેટલા વીઘા લેવાની એ વાત કરો એ ખબર પડશે અમને બાબુજી એમને સમજાવો કેટલા વીઘા વેચવાની એટલે પછી સેટિંગ કરીએ આપણે જો આપણે લેવાની તો 10-15 વીઘા પણ વેચવાની કેટલા વીઘા એમને 2 વીઘા હા લેવી હોય તો લેવાની અને 3 કરોડ રૂપિયા ભાવ હ 3 કરોડ હે 2 વીઘા રોડ ટચ 2 વીઘા ને 3 કરોડ રૂપિયા ભાવ રોડ ટચ હે પણ અલ્યા રોડ ટચ હોય તો 3 કરોડ રૂપિયા ભાવ એટલે શું થયું બજારમાં 3 કરોડ રૂપિયા ભાવ નહીં યાર અલ્યા તમે 3 કરોડ આલો એમાં તો પેલા ભલે ઘોડો લાવવાનો મારે લ્યો તમારે લેવાની તમે તો બધું કરાવું હું સેટિંગ બોલો બેઠક કરો અને આપણે હે ને હવે છેલ્લા 2 કરોડ ઊંધી આવે ને હા. તો બેઠક કરીને પતાવીએ તમારે દલાલીનું હું કરી આલે કોઈ વાત નહીં તો સોમાજી હા જમીન તો એમને લેવાની જ છે બરાબર આપણે વેચવાની એ હતા એમને મેં બતાવેલી જ છે પહેલા કે આ સોમાજીની જમીન આવી બતાવેલી છે બરાબર તમારે વેચવાની છે તો તમે બોલો ને હવે છેલ્લી કિંમત બોલો છેલ્લી કિંમત સોમાજી મારી વાત તો સાંભળો વેચશો નહીં જમીન હું તમને સાચું કહું અલ્યા દૂર વેચવાની મારા જમીન બ્લેક ઘોડો લાવવાનો મારા જમીન વેચા અલ્યા આ ભાગવી તો મળે પસ્તાશો કશું તમારે શું ગાડીઓ લઈને ફરવાનું અમારે સાયકલો લઈને ફરવાનું હોય હેડીને આવીએ વેચવાની હે મારી વાત સાંભળો બોલો ને તમે હરખી કિંમત કહો ને જો. થોડા કરાવી દઉં રોકડું કરાવી દઉં 2 કરોડ ના 80 લેવાના હા એ વાત વાપરો ને 2.5 કરોડ કરાવી દો ને જો છેલ્લા તમે હાઈટ આલશો તોય ચાલશે 2.5 કરી દો સાચું કહું હે રોકડા પૈસા દે હું કહું હું નહીં દે. જવાબદારી તમારી. મારી જવાબદારી 2.5 કરોડ ગણતા નહીં આવડતું તમારે ગણી આલવા એ તો પડશે હું ગણી તમને આલે ઓ વિશ્વાસથી તમારે ગણવા પડશે 2.5 આ તમને હાથો હાથ હું ગણી ના લે કારણ કે આપણને ગણતા નહીં આવડતું ટંક લઈને આવે બસ ટંકમાં ભરીને લઈને તમને આલે હા બરાબર કહી દો શેઠ, નક્કી કર્યું 2.5 નક્કી કર્યું 2.5 કરોડ રૂપિયા ને હા તો બાપુજી એમના બોના ખાતે 20 લાખ રૂપિયા ચેક આલી દઈએ એક હાલ હા અને પછી રોકડ રકમ આગળથી પછી પેલી બીજી પાર્ટીને બતાવીને એ રકમ કરીને પછી હું કરીશું કહી દઉં એમને કાલે તમને 20 લાખ રૂપિયા બોનું આલી દઉં હા રોકડા રોકડા બસ બરાબર બરાબર અને પછી બીજા 2-3 મહિનામાં તમારા પતી જાય 2-3 મહિના 3 મહિનામાં પતી જાય બરાબર મારો બાપુજી હું તમને કહું હા તમે ભલે લઈને આવ્યા વેપારી બરાબર હા પણ 20 લાખ રૂપિયા તમે આલો વાત સાચી બરાબર હા પણ જો 3 મહિના અંદર જો તમે પૈસા વાયદા પ્રમાણે નહીં તો આલો અમારા 20 લાખ હા. ગયા. જ્યાં પછી નહીં પેલું એ થયો ના ના યાર આપે તમે ખબર ને ચેલી દલાલીએ તમને એ નહીં હલાવી કહેતો 20 લાખ આલે 3 મહિના પૈસા તમે નહીં આલો તો તમારા 20 લાખ ગયા ને અરે 20 લાખ રૂપિયા રોકાણ કરું અને જવા દે તો શું કોઈ એમને એમ તો જમીન લેવાની બી આવ્યો હોય યાર હું હા એવી દીવાબત્તી કરું કે ઓનું બોનું કેન્સલ થાય ને 20 લાખ ઘરમાં આવી જાય જમીને બચત હા 20 લાખ રૂપિયા આવી જાય અને ડાયરેક્ટ હમ ગાડી લઈ
અને હું કરી સીધા પહેલાં તો જવું હ કચરાજી ઘેર જ બતાવા હું કરી અને 20 લાખ રૂપિયા લઈ લઉં. હા તું વિચાર કરવા માંડે હતાથી યાર. કશું વિચારતો નહીં કોઈ ધૂરે મારે એવું વિચારવાનું હોય. સપનમ તો નહીં ખોવાય ને. ના ના સપનું બપનું આપણું દોડા સપનું ના આવે યાર. ઓહો હાલ ભાઈ બાબુજી હા. તમે કાલે 20 લાખ રૂપિયા આલી દેજો અને બાકીના જે રે 2-30 બરાબર એ 3 મહિના અંદર પોકાર દેજો એટલે તમને દસ્તાવેજ કરી આલશું. ખટકો રખાવજો હો. કાલે તમને નોટરી પૈસા આલશો. પૈસા થઈ જશે આ જમીન પૈસા જુઓ મારે પૈસા આ તો કાલે 20 લાખ રૂપિયા મળી જાય બસ બરાબર હા કશું Final? ફાઇનલ ફાઇનલ. તમે તો બીજો વેપારી આવ્યો તો એમાં પછી જો તમે ખટકો કરાવજો ને કોઈ વધારે હાલતે છે હું હાલ દઈ. ના ના હવે તમને નક્કી કર્યું પછી તમને કાલ જો પૈસા મળી બાબુજી, જાય 1 જીબોન ની 2 જીબોન થઈ ને હા. તો 2.5 કરોડ કરે ને એના 2 કરોડ કરી દે 50 લાખ જો, રૂપિયા આના કિંમત જો આ આપીને કેમ હું? 3 મહિનાની મુદત થઈ એટલે હું એક દારો રાહ નહીં જોઉં. હા બરાબર બરાબર હા બરાબર. એ મુદત સાચી. હા બરાબર બાકી 1 જીબોન ની 2 જીબોન થઈ ને તો હું હા. પૈસા નહીં આલું, જમીન લઈ લઈએ. જઈએ તમે કશું કશું વાંધો નહીં. કાલ જો, દસ્તાવેજ થાય, જમીન નું પેલી લેટર પેટ લખાવાનું કહી દેજો. કાલે તમે પૈસા લેતા હો અને આપણે બધું કરાવી દઈએ હા બરાબર તો જઈએ સોમાજી તમે હા હા જો હો ચલો સોમાજી રજા લઈએ. હા હા હો તૈયાર રાખજો. જો સોમાજી આમાં ભલે તમે જમીન વેચી તો વેચી મને એનો વાંધો નહીં બરાબર પણ એ પૈસા સાચવીને રાખજો અને કોઈક નવું વસાવજો. જમીન લ્યો કે કોઈક સારી ફેક્ટરી નાખજો તો તમારે આગળ વધશો. બાકી જો ઘરમાં મૂકી રાખશો ને તો તમારો રૂપિયો નહીં વધે અને એમાંથી રોજ 500 1000 2000 કલાક ઓછા થાય. એટલે મારી સલાહ મોનજો તમે એ પૈસા ચોક બેંકમાં વ્યવસ્થિત જગ્યા મૂકી અને ઇન્વેસ્ટ કરજો બરાબર અને ચોક સારું ધંધો હોય તો કરજો. એટલે કોઈ હું અમે આ જમીન કોઈ વેચી એટલે કોઈ પેલું એ કરી દેવાનું અને ધંધા તો બધાય કરવાના. પેલા જ મારે ગાડી જ આવશે. અલે એવા તો બાપા કેટલાય કરોડપતિઓ ખોવાઈ ગયા એટલે તમે હાચવીને જે કોઈ નિર્ણય લે ને એ તો હું સાચું જ લઈ મને આવડે આટલું બધું વાવું પણ એમની વાવતો શું હું યાર. હા તો તમે બેવાડો હું તો જઉં તારો. આ જો ને બધી ઘણી શીખવામણ જોઈ અમે તો એવી તો આયા અહીં પછી શીખવામણ આલવા ગાડી લાવું એટલે દાસ થાય. હા સોમાજી હા એ હા હા હેડો. આયા અહીં એમને ખાલી ગાડીઓ બેઠા બેઠા બતાવવા માટે કે અમે ગાડીઓ લાવ્યા. તું જો ખાલી વીઘો વેચ્યો ને લાવી જ દઉં કાલ સવારે ગાડી અને એના હોમ જ પહેલાં ઘેર પાડીને આવું. કાલ સવારે બોનું કરાવી દેવું ડાયરેક્ટ પૈસા લઈ અને ઉપરી જ જવું.